તો સમાચારમાં આગળ વાત કરીએ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મુંજિયાસર ગામે રહેતા એક ખેત મજૂર આંધેડ પિતાની હત્યા સાવકા પુત્રે સામાન્ય ચા બનાવવા જેવી બાબતમાં માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા કરી નાખતા અને બહેનને પણ ગંભીર ઈજા કરતા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। આ બનાવમાં અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મોટા મુંજિયાસર ગામે રહેતા કિશોરભાઈ પટોડિયાની વાડીમાં કામ કરતા અને ત્યાં જ રહેતા ખેતમજૂર રમણભાઈ કટારાને સાથે ચા બનાવવા જેવી સામાન્ય બાબતમાં પોતાની પત્નીની સાથે ઝઘડો થતા તેણીએ પોતાના પુત્ર સુરેશ મસારને આ અંગે જાણ કરી હતી, જેથી કરીને પતિને મારવા માટે કહેતા ઉશ્કેરાયેલા સાવકા પુત્રએ પોતાના પાલક પિતા રમણભાઈ કટારા પર બોથડ પદાર્થ સાથે સિમેન્ટની સગડીનો મોઢા ઉપર ઘા મારીને નિર્મમ હત્યા કરી હતી। ત્યારે રમણભાઈને બચાવવા આંધેડની પુત્રી અસ્મિતા કટારા વચ્ચે પડતા તેમની ઉપર પણ હુમલો કર્યો હતો। સંવાદદાતા અશોક અમારી સાથે જોડાઈ ગયા છે। બગસરાના મુંજિયાસર ગામે હત્યાનો બનાવ સામે આવ્યો છે। અશોક, શું વધુ અપડેટ? જી ચોક્કસ જણાવી દઈશું। ખાસ કરીને બગસરા તાલુકાના મોટા મુંજિયાસર ગામે પરપ્રાંતીય મજૂરોમાં એક ઘટના બની હતી, તેમાં સાવકા પુત્રે સગા પિતાની જ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। ખાસ કરીને જે ચા બનાવવા જેવી નજીવી બાબતને લઈને ઝઘડો થયો હતો કે જે માતા ચા બનાવતા હતા અને તે દરમિયાન પિતાએ એમ કીધું કે ચા નથી બનાવી, તેને લઈને ઝઘડો થયો હતો ને જે પાલક પુત્ર છે તે સુરેશ મસાર એને દોડી આવીને પિતાના માથા ઉપર લાકડાનો ઘા અને પથ્થરો જેવો ચીકીને હત્યા કરી હતી, જેની ઘટનાને લઈને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી ને હાલ તો ફરાર થયેલા પુત્રને ઝડપી લેવામાં છે। ઝડપીને તેનું રિએક્શન પણ કરવામાં આવ્યું હતું ને હાલ ઘટનાસ્થળે લઈ જવાયું હતું। કઈ રીતની ઘટના બની છે તેને લઈને તપાસ કરવામાં આવી તો હાલ તો આ ઘટનાને લઈને નાના એવા ગામમાં પણ ચકચાર મચી ગયો છે। જી બિલકુલ અશોક, પિતાની હત્યા થઈ ગઈ છે અને આ સાથે જ તેમનું મૃત્યુ થયું છે, પરંતુ પુત્રની સ્થિતિ હાલ કેવી છે અને તેની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે કે નહીં? હાલ તો પુત્ર છે પોલીસે લોકઅપમાં હોય અને તેની તપાસ શરૂ છે ને હાલ તો પુત્રે કે આની સિવાય બીજા કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે નહીં તેની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે ને હાલ તો જે ઘટના બની છે તેને લઈને તેમની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી, પરંતુ હાલ તો તે પણ ઘટનામાં સામેલ હોય તેવું પણ સામે આવ્યું છે ને હાલ તેની તપાસ શરૂ છે। હાલ તો અન્ય પણ બે મહિલાઓ છે તે પણ ઈજાગ્રસ્ત થશે। એક મહિલા છે તેને અમરેલી સારવારથી હેઠળ ખસેડવામાં આવી છે, જે માતા છે તેમને પણ ઈજા પહોંચી હતી અને પુત્રી પણ છે તેમને પણ ઈજા પહોંચી હતી। હાલ તો આ ઘટનાને લઈને નાના એવા ગામમાં પણ ચકચાર મચી ગઈ છે। ડીવાયએસપી ચિરાગ દેસાઈ સહિતનો જે પોલીસ કાફલો છે ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી ગયો છે ને હાલ તો તેની તપાસ કરી રહ્યા છે। જી આભાર અશોક, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ।